સખત ગરમી પડી રહી છે ને એટલી ગરમી છે કે ઘરની બહાર નીકળવું પણ નથી ગમતું। પણ આ ગરમીમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે, નહીતર તમે બીમાર પડી શકો છો। માત્ર 1 મિનિટનો સમય કાઢી અને તંત્રની ગાઈડલાઈન જાણી લેજો કે શું કરવું શું ન કરવું, ડોક્ટરની શું સલાહ છે। નમસ્કાર, હું છું મિત્તલ। ડોક્ટરની સલાહ પ્રમાણે અને તંત્રે જે જણાવ્યું છે તે પ્રમાણે બહાર ન નીકળવું, ખાસ કરીને બપોરના સમયે। તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેજો। લીંબુ શરબત, મોડી છાશ, નાળિયેર પાણી કે પછી ORS લેવાનું રાખો। જો બહાર જવું પડે તો છત્રી, ટોપી કે ભીના કપડાથી માથું ઢાંકીને નીકળવું। હંમેશા આછા રંગના ઢીલા સુતરાઉ કપડાં પહેરો। અને હવે ખાસ એ પણ સાંભળજો કે શું નથી આ ગરમીમાં કરવાનું। બપોરે 12 થી 4ના સમયમાં બિનજરૂરી બહાર ન નીકળવું। ચા, કોફી, સોડા કે પછી આલ્કોહોલનું સેવન ટાળો, કારણ કે તે તમારા શરીરને જલ્દી ડિહાઇડ્રેટ કરે છે। વધુ પડતો તીખો, તળેલો કે ભારે પ્રોટીન વાળો ખોરાક અત્યારે ન ખાઓ। પાર્ક કરેલી ગાડીમાં બાળકો કે પાલતુ પ્રાણીઓને એકલા ક્યારેય ન મૂકો। અંદરનું તાપમાન જીવલેણ હોઈ શકે છે અને જો ચક્કર આવે, ગૂંગળામણ થાય, તો સતત ઉલટી ઉપકા થાય તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। 108ની પણ તમે મદદ લઈ શકો છો। સાવચેતી એ જ સલામતી છે। આ માહિતી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો। બાય બાય।